નમસ્કાર દર્શક મિત્રો, ભાઈ દર્શનના વિશેષ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું તમારી સાથે મુકુંદ જોશી. વર્ષ 2026ની શરૂઆત થઈ ચૂકી છે અને આજે છે શનિવારનો પવિત્ર દિવસ. ન્યાયના દેવતા શનિદેવની અસીમ કૃપા આપ સૌ પર બની રહે તેવી પ્રાર્થના સાથે ચાલો જાણીએ 3 જાન્યુઆરી 2026નું સંપૂર્ણ અને વિગતવાર રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ગ્રહોની ચાલ સૂચવે છે કે લાંબા સમયથી અટકેલા તમારા સરકારી કે અંગત કાર્યો આજે પૂર્ણ થશે. કાર્યક્ષેત્ર, નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામની કદર કરશે. વેપારીઓ માટે આજે કોઈ મોટો નવો કરાર સાઇન કરવા માટે ઉત્તમ યોગ રહેલા છે. પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. સાવધાની, ઉત્સાહમાં આવીને કોઈ કડવા વચન ન કહેવા. ગુસ્સા પર ખાસ કાબૂ રાખવો અત્યંત જરૂરી છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ તેમજ ઉ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ધીરજ તેમજ કસોટી કરનારો સાબિત થઈ શકે છે. આર્થિક, નાણાકીય લેવડ દેવડમાં ખાસ સાવધાની રાખવી. વગર વિચારે કરેલો ખર્ચ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. સંબંધો, જીવનસાથી અને પ્રેમી પાત્રો વચ્ચે મધુરતા જળવાઈ રહેશે. વડીલોના આશીર્વાદ લઈને કામ શરૂ કરવાથી સફળતા જરૂર મળશે. આરોગ્ય, બહારનું ખાવાનું ટાળજો. પેટમાં દુખાવો કે ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી ઉર્જા લઈને આવ્યો છે. શિક્ષણ, વિદ્યાર્થીઓ માટે આ સમય સુવર્ણ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મહેનતનું પરિણામ મળશે. વ્યવસાય, જો તમે નવો બિઝનેસ શરૂ કરવામાં વિચારી રહ્યા હોવ તો મિત્રોનો સહયોગ પ્રાપ્ત થશે. વિશેષ, નાની યાત્રાના યોગ બની રહ્યા છે જે માનસિક શાંતિ અને આર્થિક લાભ બંને અપાવશે. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ. આજે તમારું મન થોડું દ્વિધામાં રહી શકે છે. ચંદ્રની સ્થિતિને કારણે માનસિક અશાંતિનો અનુભવ થાય. જવાબદારી, ઓફિસમાં કામનો બોજ વધવાથી તમે થોડો થાક અનુભવશો. ઘરેલું જવાબદારીઓ પણ તમારો સમય માંગશે. ઉપાય, માતાના આશીર્વાદ લેવા અને ભગવાન શિવની આરાધના કરવી ખૂબ જ હિતાવહ છે. આરોગ્ય, માનસિક તણાવને કારણે અનિદ્રાની સમસ્યા થઈ શકે છે. યોગ અને ધ્યાન પર ખાસ ભાર આપવો જરૂરી છે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ વિજયી રહેશે. તમારો પ્રભાવ અને વર્ચસ્વ વધશે. સફળતા, સામાજિક ક્ષેત્રે જોડાયેલા લોકો મોટું પદ કે પ્રતિષ્ઠા મળી શકે છે. રાજકારણમાં સક્રિય લોકો માટે લાભદાયી દિવસ. નોકરી, તમારી મહેનતને કારણે તમને પ્રમોશન અથવા પગાર વધારાના સારા સમાચાર મળી શકે છે. આત્મવિશ્વાસ, આજે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેમાં તમારા આત્મવિશ્વાસને કારણે સફળતા જરૂરથી મળશે. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ ણ. આજનો દિવસ દોડધામ ભરેલો રહેશે. વ્યસ્તતાને કારણે તમે પરિવારને ઓછો સમય આપી શકશો. નાણાકીય તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે, પરંતુ ભવિષ્યના રોકાણ માટે આજે પ્લાનિંગ કરી શકો છો. સંબંધો, જીવનસાથી સાથે મનદુખ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. સંવાદ દ્વારા પ્રશ્નો ઉકેલવા હિતાવહ છે. આરોગ્ય, શારીરિક થાક તેમજ કમરના દુખાવાની ફરિયાદ રહી શકે છે. ભારે વજન ઉચકવાનું ટાળવું. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર
ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મોજ મસ્તી અને આનંદથી ભરપૂર રહેશે. પ્રેમ અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. પ્રેમ સંબંધોમાં નિકટતા આવશે. કરિયર, જો તમે કલા, લેખન કે ડિઝાઇનિંગ સાથે જોડાયેલા છો તો આજે તમારી પ્રતિભાની પ્રશંસા થશે. સામાજિક, જૂના મિત્રો સાથે મુલાકાત થવાની મન પ્રફુલ્લિત રહેશે. આઠમી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર ન તેમજ ય. આજે તમારે દરેક પગલું વિચારીને ભરવાની જરૂર છે. શનિદેવની પનોતી કે પ્રભાવ હોય તેવા જાતકોએ વિશેષ સાવધાન રહેવું. સતર્કતા ઓફિસમાં સહકર્મીઓ પર અંધવિશ્વાસ ન મૂકો. કોઈ તમારી વિરુદ્ધ કાવતરું કરી શકે છે. આધ્યાત્મ, ભગવાનની ભક્તિ અને ધાર્મિક પુસ્તકોમાં વાંચનમાં મન લગાવશો તો શાંતિ જરૂરથી મળશે. રોકાણ, પ્રોપર્ટી કે શેર બજારમાં રોકાણ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી હિતાવહ છે. નવમી રાશિ ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલી શકે છે. લાંબા સમયથી પરેશાનીઓનો અંત જરૂરથી આવશે. ધર્મ, ધાર્મિક યાત્રા અથવા ઘરમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ થઈ શકે છે. શિક્ષણ, વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળશે. લાભ, પિતૃક સંપત્તિથી મોટો લાભ થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. દસમી રાશિ મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. શનિદેવની પોતાની રાશિ હોવાથી આજે મકર રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. કર્મ, તમારી લાંબા સમયની મહેનત હવે રંગ લાવશે. વ્યાપારમાં વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે અને નવું મશીનરી કે સાધન ખરીદી શકો છો. પરિવાર, ભાઈ બહેનોનો સાથેનો સંબંધ સુધરશે અને તેમનો સહયોગ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય, જૂની બીમારીઓમાંથી મુક્તિ મળતી જણાશે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે સામાજિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેલો છે. સંપર્ક, આજે નવી મોટી વ્યક્તિઓ સાથે સંપર્ક થશે જે ભવિષ્યમાં તમારા કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. નોકરી, જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નવી તકો મળી શકે છે. ઉર્જા, તમે તમારી જાતને ખૂબ જ હળવી અને ઉત્સાહિત અનુભવશો. 12મી રાશિ છેલ્લી રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકોએ આજે લાગણીશીલતા પર નિયંત્રણ રાખવું પડશે. કોઈના પ્રભાવમાં આવીને ઉતાવળિયો નિર્ણય ન લેવો. વ્યવસાય, વેપારમાં સ્થિરતા રહેશે. મોટો નફો ન થાય તો નુકસાન પણ નહીં થાય. પરિવાર, બાળકોના ભવિષ્ય અંગે થોડી ચિંતા રહી શકે છે પરંતુ જીવનસાથીનો સહકાર તમને હિંમત અપાવશે. શાંતિ, સાંજના સમયે એકાંતમાં બેસીને ભગવાનનું સ્મરણ જરૂરથી કરવું. જ્યોતિષી સલાહ, શનિવારની દિવસ છે તેથી આજે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને ઓમ શમ શનૈશ્ચરાય નમઃ, ઓમ શમ શનૈશ્ચરાય નમઃ મંત્રનો જાપ કરવો. આનાથી શનિદેવની પીડામાં શાંતિ મળશે. દર્શક મિત્રો, જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો તેને તમારા ગ્રુપમાં શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. ધન્યવાદ. જય શનિદેવ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.